ગઈકાલના રોજ વલસાડમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, પરંતુ મોડી રાતથી વરસાદ અટકી ચૂક્યો છે. પરંતુ આ જે વિસ્તાર છે વલસાડનો, આ નાનકવાડા વિસ્તાર છે અને આ નાનકવાડા વિસ્તારની આ જે ખારિયાવાડ જતી ગલી છે એમાં અત્યારે પણ પાણી ભરાયા છે. નોકરીએ આવતા જતા લોકો હાલ વેહિકલથી આવજાવ નહીં કરી શકે, કારણ કે પાણી ઘૂંટણસમા ભરાયા છે અને ગાડીઓ બંધ થઈ જાય છે. અહીંયા રસ્તો પણ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ આ સ્થિતિ થવાનું મૂળભૂત કારણ એ છે કે અહીંથી આગળ વાંકી નદી છે અને આ વાંકી નદીમાં પાણી ન જઈ શકવાને કારણે પણ આ પરિસ્થિતિ નું નિર્માણ થઈ શક્યું હોઈ શકે. લોકો પોતાના રિસ્ક પર વેહિકલ પર આવજાવ કરે છે. વરસાદ નથી પડી રહ્યો, સવારથી વરસાદ ન પડવા છતાં પણ આ પાણી ઓસરતા નથી, જેનું મૂળભૂત કારણ છે કે પાણીની જે નિકાલ વ્યવસ્થા છે એ ક્યાંક ને ક્યાંક ખોરવાય છે અને એને જ કારણે હાલ આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. લોકો પોતાના રિસ્ક ઉપર અહીંથી અવર જવર કરી રહ્યા છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ.